चंदन जी भाई तुम आगे बढ़ो, आवाज ना जाए मगरवाड़ा की बाहर। चंदन जी भाई तुम आगे बढ़ो, चंदन जी भाई तुम आगे बढ़ो। चंदन जी भाई ठाकुर, हमारा ठाकुर भाई। પાટણ બેઠક પર લોકસભાનો ખરાખરીનો જંગ જામી ગયો છે। ભાજપમાંથી ભરતસિંહ ડાભી છે અને કોંગ્રેસમાંથી ચંદનજી ઠાકોર છે। બંને ઠાકોર ઉમેદવાર છે અને બંને ઉમેદવારો પ્રયત્ન કરી રહ્યા છે કે આવનારી આ લોકસભાની ચૂંટણીમાં તેઓ કઈ રીતે જીત મેળવી શકે। ચંદનજી ઠાકોરે પોતાનો પ્રચાર શરૂ કરી દીધો હતો અને એમાં અનેક એવા નેતાઓને બોલાવવાનો પ્રયત્ન કરે છે, પોતે પોતાના ચૂંટણી માટેનો પ્રચાર કરે છે। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પણ વિસ્તારમાં તેઓ ગયા, વડગામનો મત વિસ્તારમાં તેઓ ગયા કે જ્યાં જિગ્નેશ મેવાણીનો જે મત વિસ્તાર છે એમના અંડરમાં એ મત વિસ્તાર આવે છે અને ત્યાં દલિત મતદારો વધારે રહે છે। એ જગ્યાએ જિગ્નેશ મેવાણીએ ખૂબ આક્રમક થઈને ભારતીય જનતા પાર્ટી ઉપર અનેક એવા પ્રહારો કર્યા અને એમને વોટ માંગ્યા ચંદનજી ઠાકોર માટે। જ્યારે ભાજપના જે ઉમેદવારો હોય છે એ ક્યાંક વોટ માગતા હોય છે તો મોદી સાહેબ ઉપર અનેક એવા કામો ગણાવતા હોય છે અને ખાસ તમે જોયું છે કે જે પણ રિપીટેડ જે ઉમેદવારો હોય છે, રિપીટ થયેલા જે ઉમેદવારો હોય છે, ક્યાંક જનતા અને પાર્ટી વર્કરો પણ ક્યાંક એમનાથી નારાજ તો હોય જ છે, કારણ કે એ પોતાની અપેક્ષાઓમાં ખરા ઉતરી શકતા નથી। ક્યાંક ગ્રાન્ટોની વાત હોય, કાં કોઈ કામોની વાત હોય અને એના કારણે ભરતસિંહ ડાભી એ રિપીટ થયેલા ઉમેદવાર છે તો ક્યાંક અમુક લોકો એમનાથી નિરાશ પણ છે કે 5 વર્ષોમાં આ લોકોએ તો કાંઈ કર્યું જ નથી, અમારા ગામમાં આવ્યા નથી તો હવે શું આવશે। એટલે ક્યાંક એ વાત તો એમના માટે છે જ નુકસાનકારક કે કદાચ એમને માટે નુકસાન કરાવી શકે એમ છે। જ્યારે ચંદનજી ઠાકોર એ સંસદ તરીકે એક નવા ઉમેદવાર છે તો ક્યાંક લોકો એમને પસંદ પણ કરી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટી જ્યારે પોતાનો પ્રચાર જ્યારે કરતી હોય છે ત્યારે મત જ્યારે માગતી હોય છે ત્યારે સૌથી એમના માટે મુખ્ય મુદ્દો હોય છે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવા। અનેક એવા મુદ્દાઓ હોય છે, પ્રહાર કરતા હોય છે અને તેઓ પોતાના વોટ માગતા હોય છે। એટલે જિગ્નેશ મેવાણી હોય ને જિગ્નેશ મેવાણી ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર ન કરે એવું તો બને જ નહીં। એટલે મગરવાડાની આ મિટિંગમાં ચંદનજી ઠાકોર માટે વોટ માગતા જિગ્નેશ મેવાણીએ શું કહ્યું એ થોડુંક સાંભળી લઈએ। આ ધર્મની રાજનીતિને સમજી લો। જેણે સદારામ બાપામાં માનવું એ સદારામ બાપામાં માને, જેણે જલારામ બાપામાં માનવું એ જલારામ બાપામાં માને, જેણે રામમાં માનવું એ રામમાં માને, જેણે રહીમમાં માનવું એ રહીમમાં માને। રાજકીય પક્ષોએ આપણે શેમાં માનવું એમાં શું લેવા ડાપણ કરવાનું? તમારું મગજ ફેરવવા માટે ધંધો કરે છે, તમે સમજી લેજો। અને એટલા માટે કબીર સાહેબે કીધું છે એક રામ દશરથ का बेटा, दूजा जो घट घट में बैठा, तीसरे राम का सकल पथारा, चौथा सबसे निर्गुण सबसे न्यारा। તમે એની વ્યાખ્યા ના કરી શકો, તમને શું વાયરો ખબર પડે? આ ખુલીને કહેવાની જરૂર છે। આ મૂર્ખ બનાવે છે ખેડૂતોને, મજદૂરોને, મહિલાઓને, દલિતોને, આદિવાસીઓને, ગરીબ માણસો। અને આપણે બધાની લપેટમાં આવી જઈએ છીએ અને પછી 5 વર્ષ પછી નવરા થઈ જઈએ। એ 1200-1300 બાટલા પકડો, 100 રૂપિયામાં પેટ્રોલ પુરાવો, બસના ભાડા તો પોસાય નહીં, બાળકોની ફી ના પોસાય, અમદાવાદમાં સિવિલમાં ખાટલો આવ્યો તો ના પોસાય। આટલી ભયંકર મોંઘવારી, આટલી ભયંકર બેરોજગારી, આટલો બધો અત્યાચાર સ્ત્રીઓને નગ્ન કરીને ગામમાં ફેરવા છે। અમારા કોઈ એક નેતા હોય ભાષણ જ ના કરવાનું હોય, તમારે જ પાડી દેવાના હોય, પાડી દેજો। આવો વિચાર આપણે સૌએ કરવાનો છે અને ચંદનજીને વોટ એટલા માટે આપવાનો છે કે એ કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કરે છે જે કોંગ્રેસ પાર્ટી સ્વતંત્રતાના આંદોલનનું નેતૃત્વ કર્યું હતું। કોઈ ફૂંક મારીને અંગ્રેજો નતા ગયા, લોકોએ બલિદાન આપ્યા છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે આરએસએસમાં હતા ને, કોંગ્રેસના કાર્યકર્તાઓ અને દેશના સામાન્ય લોકો છાતી પર ગોળી ખાતા હતા, ત્યારે આરએસએસ અને જનસંઘના લોકો એ અંગ્રેજોનું પેન્શન ખાતા હતા। એવો તમને રાષ્ટ્રભક્તિ શીખવાડવા નીકળ્યા છે। એટલે આ લોકોને સમજો, મને જેટલા વોટ મગરવાડામાંથી મળ્યા અને વડગામમાંથી મળ્યા એના કરતા 4 ગણા વોટ ચંદનજીને મળવા જોઈએ। અમે બે ભેગા થઈને તમારું કામ કરીશું। હું તો આખા દેશ માટે લડવા માટે જઉં છું ને, તો વડગામ માટે ના ઉભો રહો। જાઓ ગુજરાતની વિધાનસભાનો રેકોર્ડ ચેક કરો, મુક્તેશ્વર કે અમને કર્માવત તળાવ માટે મારા સિવાય ગામના કોઈ ધારાસભ્ય વિધાનસભાના મંચ ઉપર રજૂઆત નથી કરી। અને અમે ચંદનજી બંને તમને ખાતરીની વચન આપીએ છીએ, તમે નક્કી કર્યો તારીખના સમય રેલીનો, ધરણાનો, આંદોલનનો, આપના બોલે ન્યાય ઉભા રહીશું મુક્તેશ્વર ડેમને કર્માવત તળાવ માટે।
પણ તમારે બહાર આવવું પડે. આ તો ચંદન જિગ્નેશ બીજા 20 જણ આવેદન પત્ર આપવાથી એમ પાણી ના આવે, પાણી બતાવવું પડે. આપણે બી આપણું પાણી બતાવવું પડે ને સરકારને ઝુકાવવી પડે. 10,000-15,000 માણસની રેલી કરો. આવનારા દિવસોમાં 24 થી ચૂંટણી પછી ના શું પાણી આવે? આ તો ચૂંટણી હતી, જિગ્નેશભાઈ પાડવા હતા, જીવેની કોટી બતાવી કે નર્મદાની કોટી રાખીએ છીએ, બધી ચૂંટણી પર ભૂલી ગયા પાછા. હવે છાપામાં કશું આવે છે ને પણ મને ઓળખતા નથી. હું છોડવાનો નથી. ના જોઈને ગઢ આવતા વિધાનસભાના સત્રમાં છોતરા કાઢવાનો છું. એટલે તમે બધા તૈયાર થઈ જાઓ. 7 તારીખે ગુલાલ ઉડાડવાનો છે. આપણે બરાબર મતદાન કરીએ. બનાસકાંઠામાં ગેનીબેન અને ચંદનજીભાઈ પાટણમાં જીતે એવો જો સરસ માહોલ છે. કોંગ્રેસ પાર્ટી ઘણા સમયથી સત્તાથી દૂર હોવાના કારણે ભૂતકાળમાં જે કામ કર્યું એના કરતા 4 ગણા વધારે કામ કરશે, કેમ કે અમને ફરીથી સત્તામાં આવું છે. એ 2017 ગઈ ફેરી જે કામ કર્યા એના કરતા વધારે ડબલ કરીશ તો બધું ફરતી લાવશો ને. એટલે 30 લાખ યુવાનોને રોજગારી આપવાનું વચન આપ્યું છે. દરેક પરિવારની મેઇન મહિલા હોય એના ખાતામાં દરેક મહિને 8,500 રૂપિયા. જેટલા પણ યુવાનો ડિગ્રી અને ડિપ્લોમા કર્યો હોય એ બધાને વર્ષમાં 1 લાખ રૂપિયા અને ખેડૂતો માટે ટેકાના ભાવ મળે એવો કાયદો આ દેશની પાર્લામેન્ટમાં સંસદમાં રાહુલ ગાંધી પારિત કરશે. એનું તમને જાહેરમાં વચન આપ્યું. તમને 4,000 કિલોમીટર આ દેશ માટે એને પગમાં છાલા પડવાની તૈયારી સાથે ચાલ્યા એ રાહુલ ગાંધી. અને તમારા પરિવારના સદસ્ય તમારા દીકરા ઉપર ભરોસો હોય તો ચંદનજીને વોટ આપજો. અમે તમને વચન આપીએ છીએ. મુક્તેશ્વરનો મુદ્દો હોય, કર્માવતનો મુદ્દો હોય, ખેડૂતોનો મુદ્દો હોય, કોઈ પણ પ્રશ્ન છે આખી પાટણ લોકસભાનો અમે ડંકાની ચોટ ઉપર તમારી વચ્ચે આવીને ઉભા રહી છે. એ વાતના વચન સાથે મારી વાણીને વિરામ આપું છું. વધુ સમય ન લેતા આપણા લોકલાડીલા ઉમેદવાર ચંદનજીભાઈ ઠાકોરને વિનંતી કરું કે આપણને માર્ગદર્શન આપે, એમના વિચારો પોતાની વચ્ચે મૂકે. ચંદનજીભાઈ તુમ આગે બઢો. આ અવાજ ના જાય મગરવાડાની બહાર. ચંદનજીભાઈ તુમ આગે બઢો. ચंदन जी भाई तुम आगे